हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 માં આપણા યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણા પાઠ 1 અષ્ટાંગ યોગના અંતરંગોમાં આપણે અગાઉના લેક્ચરમાં ધારણા વિષયનો અભ્યાસ કરી ગયા, જેમાં આપણે અષ્ટાંગ યોગ મેં તમને કીધું તો અષ્ટાંગ એટલે 8 એમાં यम नियम पहलो आपलो यम, बीजो नियम, त्रीजो आसन, चौथो प्राणायाम, पांचमो प्रत्याहार, छठू धारणा, सातमो ध्यान અને આઠમો સમાધિ। એમાં બહિરંગ અંગો 5 છે। યમ નિયમ એ બધા બહિરંગ અંગો છે અને અંતરંગ અંગોમાં પ્રથમ અંગ કયું છે તો કે ધારણા, જેનો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા કે ધારણા જે ધ્યાન અને સમાધિની પહેલા જ્યારે યોગ કરવાની શરૂઆત કરીએ ત્યારે ધારણાથી થાય એનો અભ્યાસ આપણે કરી ગયા, એના ફાયદા વિશે આપણે જોઈ ગયા, એને કઈ રીતે કરવું એનું મહત્વ એ આપણે સમજ્યા। હવે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણું 7મું અંગ છે મહર્ષિ પતંજલિએ ધ્યાનને કેટલામું 7મું અંગ ગણાવેલું છે। આ વારંવાર એમસીક્યુમાં તમારા એક્ઝામમાં પૂછાય છે કે ધ્યાન છે એ મહર્ષિ પતંજલિએ ધ્યાનને કેટલામું અંગ ગણાવેલું છે તો 7મું અંગ ગણાવેલું છે। તો આ 7મામાં તમારે ઓપ્શન ટિક કરવાનો આવે જેને અંતરંગ યોગમાં સમાવેશ થાય છે, પરંતુ બહિરંગ અંગોના સતત અભ્યાસ પછી અંતરંગ યોગ કરવાની વધારે સરળતા રહે છે। અંતરંગ યોગ મેં કીધું ને આ 3 બહિરંગ યોગ ક્યાં કહેવાય તો કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એ બધા બહિરંગ અને અંતરંગ યોગ એટલે જેનો બહિરંગ યોગ અંગોના સતત અભ્યાસ પછી જ તમે અંતરંગ યોગ તરફ આગળ વધી શકો સ્ટેપ બાય સ્ટેપ। ધીમે ધીમે યોગ છે ધ્યાનને આપણા જીવનમાં આપણે રેગ્યુલર અભ્યાસ દ્વારા આપણે એને અપનાવી શકીએ અને એમાં આગળ વધી શકીએ। શરૂઆતમાં તરત આપણે ધ્યાન થઈ શકે નહીં, કેમ કે મન જે છે આપણું એ આપણે અગાઉના લેક્ચરમાં તમને કહ્યું અતિ ચંચળ છે કે આપણે ક્લાસરૂમમાં બેઠા હોય, ફિઝિકલી હાજરી આપણી હોય ક્લાસમાં, પણ મેન્ટલી હોય નહીં, આપણે વિચારો ક્યાંક બીજે ફરતા હોય, ક્લાસમાં શું ચાલતું હોય આપણને ખ્યાલ જ ન હોય। તો મનની એકાગ્રતા માટે ધ્યાન છે કેટલું બધું મહત્વનું છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ આજે જોઈશું કે ધ્યાન કરવાથી શું શું ફાયદો થાય છે। એક તો મન આપણું સ્થિર અને શાંત થાય છે, પછી આપણા ચહેરો જે છે એ પ્રફુલ્લિત અને પ્રસન્ન રહે છે, વાતમાં અવાજમાં આપણે મૃદુતા આવે છે અને આપણે સારી રીતે લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ, કોન્ફિડન્સ આવે છે આપણામાં, આપણે ગમે ત્યાં કોઈની સાથે વાત કરીએ હોય તો આંખમાં આંખ મિલાવીને વાત કરી શકીએ છીએ। યોગ અભ્યાસથી આપણું સંપૂર્ણ જે મેં તમને ધારણા વખતે કીધું હતું ને કે આપણી બધી જ ઇન્દ્રિયો છે એ આપણા કાબુમાં રહે છે, એની લગામ આપણા હાથમાં રહે છે, એટલે આપણે જે છે આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ જેની જરૂરિયાત બધી જગ્યાએ પડે એ આપણે આપણા રેગ્યુલર ધ્યાનથી આપણે કેળવી શકીએ અને આપણી યાદશક્તિ વધે, જે પણ આપણા વિદ્યાર્થી જીવનમાં ખૂબ અગત્યનું છે। તો હવે આપણે ધ્યાન વિશે આગળ ચર્ચા કરીએ અને વચ્ચે વચ્ચે પણ હું તમને એના ફાયદા અને મહત્વ સમજાવતી જઈશ, બરાબર। તો આપણે જેમ વાત કરી કે અંતરંગ યોગમાં ધ્યાનનો સમાવેશ થાય છે, 7મું અંગ છે, પરંતુ બહિરંગોના સતત અભ્યાસ પછી અંતરંગ યોગ કરવાથી વધારે સરળતા રહે છે। ધારણા અને ધ્યાનનો વિષય એક જ એટલે કે ચિત્ત અથવા મનની એકાગ્રતા છે। આપણું મન જે ચંચળ છે, જ્યાં ત્યાં ફરે છે, આપણે કાબુમાં નથી રાખી શકતા, એક જગ્યાએ સ્થિર મન નથી રાખી શકતા, તો એ મનની ચંચળતાને દૂર કરે છે। એટલે ધારણા અને ધ્યાનનો વિષય જે છે એકાગ્રતા, બરાબર, મનની સ્થિરતા છે, મનને સ્થિર રાખવાનું છે, એટલે એનો બેનો વિષય જે છે એ એક જ છે, મનની એકાગ્રતાનો છે। ધારણામાં ચિત્તની એકાગ્રતા સતત જળવાતી નથી, ધારણામાં હજી શરૂઆતના સ્ટેજ ઉપર જ હોય એટલે હજી આપણું ચિત્ત છે એ એમ તરત કાબુમાં રહે નહીં, સતત ભટકતું હોય, કેટલા વિચારો આપણા મગજમાં આવતા હોય, તો એને કંટ્રોલમાં રાખવું એ ધારણા માત્ર કરવા
કરવાથી શક્ય નથી, પણ સતત અભ્યાસ દ્વારા ચિત્તને એકાગ્ર કરી શકાય છે. રેગ્યુલર અભ્યાસ કરવો પડે. એક બે દિવસમાં કરીને આપણે વિચારીએ કે મારી યાદશક્તિ વધી જાય, મને યાદ રહી જાય, તો એ વસ્તુ શક્ય નથી. પણ ચિત્તને એકાગ્ર કરી શકાય. જ્યારે જેને ધ્યાન કહે છે, સતત અભ્યાસ દ્વારા આ સ્ટેજમાં આપણે આગળ વધી શકીએ. પહેલા ધારણા, પછી ધ્યાન તરફ આગળ વધી શકીએ. અર્થાત તત્ર પ્રત્યેકતાના ધ્યાનમ, સતત પ્રયત્ન દ્વારા, એટલે કે જે વસ્તુમાં કોઈ પણ પ્રકારના વિચાર વગર મનને સ્થિર રાખવું તે ધ્યાન થાય છે. વૃત્તિઓની એકાગ્રતા જ તે જ ધ્યાન. ચિત્ત ધ્યેયમાં 60 ઘડી સ્થિર થાય તેને ધ્યાન કહે છે. હવે ધ્યાન હોય એ કઈ રીતે કરી શકાય? તો કે આપણે ધારણા વખતે જોઈ ગયા કે ઈશ્વરની મૂર્તિનું તમે ધ્યાન કરી શકો મનથી, પછી એના રૂપનું દર્શન કરી, એના ચરણ કમળોનું, ઈશ્વર અથવા તમારા કોઈ ગુરુ એનો સતત એના રૂપનું, એનો દેખાવનું ધ્યાન એના તરફ જ સ્થિર રાખવું. આપણે શું છે? તો કે આપણે આત્મા છીએ. શરીર છે એ કેવું છે? એ નાશવંત છે, પણ આત્મા ક્યારે નાશવંત નથી. એટલે આપણે યોગમાં ધીમે ધીમે ધ્યાન દ્વારા આગળ વધીએ તો આપણે એમાં પણ એના જો બે પ્રકાર છે. એક તો ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના બે પ્રકારનું વર્ણન છે. તો ધ્યાનના આપણે બે પ્રકારો જોઈએ. એમાં સગુણ ધ્યાન અને નિર્ગુણ ધ્યાન. ધ્યાનના બે પ્રકાર છે. ધ્યાનના પ્રકાર કેટલા છે એમ તમને પૂછવામાં આવે એમસીક્યુમાં, તો ધ્યાનના બે પ્રકાર છે. એમાં પહેલું છે સગુણ ધ્યાન. સગુણ ધ્યાન. પછી છે નિર્ગુણ ધ્યાન. બીજું છે નિર્ગુણ ધ્યાન. એના આપણે પેટા પ્રકારો વિશે માહિતી મેળવીએ તો સગુણ ધ્યાન એટલે શું? તો કે જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય. અર્થાત એટલે શું? તો કે વિષ્ણુ ભગવાન, અગ્નિ, સૂર્ય ભગવાનની પ્રતિમા ઇત્યાદિનું ધ્યાન ધરવું તેને સગુણ ધ્યાન કહેવામાં આવે છે. મેં તમને અગાઉ કહી દીધું કે મૂર્તિનું આપણે ધ્યાન કરીએ, ઈશ્વરનું ધ્યાન કરીએ તો વિષ્ણુ ભગવાન, સૂર્ય છે એ અગ્નિનું ધ્યાન કરીએ. આને ત્રિગુણાત્મક ધ્યાન કહે છે, સગુણ ધ્યાન કહેવામાં આવે છે. જે ધ્યાનનો વિષય ત્રિગુણાત્મક હોય તેને. તેના 3 પ્રકાર છે. એમાં પહેલું છે પાદસ્થ ધ્યાન. પાદસ્થ ધ્યાન એટલે સંસ્કૃત શબ્દ છે. પાદ એટલે શું થાય? ચરણ કમળ. ઈશ્વરના ચરણ કમળ અથવા ગુરુના કોઈ ચરણ કમળનું ધ્યાન કરીએ એને શું કહેવાય? તો કે પાદસ્થ ધ્યાન કહેવાય છે. આના પેટા પ્રકાર છે. સગુણ ધ્યાનના પેટા પ્રકારમાં પહેલો પ્રકાર છે પાદસ્થ ધ્યાન. પાદસ્થ ધ્યાન. તો પાદસ્થ ધ્યાન એટલે શું થાય? યાની ચરણ કમલોનું ધ્યાન ધરવું. એટલે ઈશ્વરના ચરણ કમલોનું કે સદગુરુના ચરણ કમલોનું ધ્યાન ધરવું એને પાદસ્થ ધ્યાન કહે છે. પછી છે બીજું રૂપસ્થ ધ્યાન. રૂપ એટલે ઈશ્વરના રૂપનું ધ્યાન કરવું. રૂપસ્થ ધ્યાન એટલે કે ઈશ્વરના રૂપનું બંધ આંખે મનથી આપણે ભગવાન, તમે જે ઈષ્ટને માનતા હો એને બંધ આંખ કરી એના રૂપનું ખુલ્લી આંખે અથવા બંધ આંખે સૂર્યચંદ્ર, દેવી દેવતા કે શ્રી સદગુરુનું ધ્યાન કરી ધરી બંધ આંખે હૃદયથી તેમના સ્વરૂપને જોવું તેને શું કહેવાય? રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે છે. તો ઈશ્વરના રૂપનું ધ્યાન કરવું, સદગુરુના રૂપનું ધ્યાન કરવું એને રૂપસ્થ ધ્યાન કહે છે. પછી ત્રીજું છે નખાગ્ર ધ્યાન. ત્રીજો છે પોઈન્ટ નખાગ્ર ધ્યાન. નખાગ્ર ધ્યાન સગુણ ધ્યાનમાં આપણે જોયું. સગુણ ધ્યાનના મોટા પ્રકારો છે પાદસ્થ ધ્યાન, ચરણ કમલોનું ધ્યાન ધરવું, રૂપસ્થ ધ્યાન. પાદસ્થ ધ્યાન એટલે ઈશ્વરના
ચરણ કમલોનું ધ્યાન, પછી રૂપસ્થ્યાન ધ્યાન એટલે ઈશ્વરના રૂપનું, ઈશ્વર કે ગુરુ સદગુરુના રૂપનું ધ્યાન ધરવું. નખાગ્ર ધ્યાન, હવે નખાગ્ર ધ્યાનમાં આગળ વધીએ તો કુંભક કરી બંને હાથની આંગળીઓ પરસ્પર ભેળવી બંને અંગૂઠા એકબીજાને સમાંતર રાખવાના. બંને હાથને આ રીતે એકબીજામાં આ રીતે ભેળવી બંને હાથ ધ્યાનની અવસ્થામાં આપણે બેસવાનું છે સુખાસનમાં, અને જે અંગૂઠો છે એ એકબીજાને સમાંતર રાખવાનો છે અને હાથને ઊંચા કરી અંગૂઠાના નખ દ્રષ્ટિની સીધમાં આવે તે રીતે રાખવાનું છે. હવે રેચક કરતા કરતા બંને હાથ એક જ સ્થિતિમાં રાખી નીચે લાવતા જવાના છે. છેવટે બંને હાથ ખોળામાં લાવી દો. ધ્યાન રહે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારી દ્રષ્ટિ અંગૂઠાના નખના અગ્રભાગમાં ભાગ તરફ જ રહેવી જોઈએ. વચ્ચેથી ધ્યાન વિચલિત થાય તો ફરીથી આ પ્રયોગ કરવાનો છે. આને નખાગ્ર ધ્યાન કહેવામાં આવે છે. અને ત્યાર પછી સગુણ ધ્યાન વિશેની આપણે માહિતી મેળવી. એના 3 પેટા પ્રકારો જોયા: પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને નખાગ્ર ધ્યાન. ત્યારબાદ નિર્ગુણ ધ્યાન વિશે માહિતી મેળવીએ તો જે ધ્યાનનો વિષય ત્રિગુણાતીત પરબ્રહ્મ હોય તો તેને નિર્ગુણ ધ્યાન કહેવામાં આવે છે. તો હવે નિર્ગુણ ધ્યાનમાં આપણે આગળ વધીએ તો એમાં પહેલું કયું છે? નિર્ગુણ ધ્યાન જોઈએ તો એમાં પહેલું છે નાસાગ્ર. નાસાગ્ર એટલે શું? નિર્ગુણ ધ્યાન એમાં પ્રથમ છે પેટા પ્રકાર નાસાગ્ર. નાસાગ્ર ધ્યાન એટલે આ ધ્યાનમાં નાકના અગ્રભાગ એટલે આ જે નાકનો આગળનો ભાગ હોય ને એના ઉપર દ્રષ્ટિને સ્થિર કરવામાં આવે અને નાસાગ્ર ધ્યાન કહેવામાં આવે. પછી ભ્રુકુટી મધ્ય ધ્યાન. ભ્રુકુટી મધ્ય ધ્યાન એટલે મેં તમને ધારણા સમયે કીધું હતું ને કે બે ભ્રમરોની વચ્ચે જ્યાં આપણે ચાંદલો કરતા હોય એ જગ્યાને ભ્રુકુટી કહેવામાં આવે. તો એ દ્રષ્ટિને બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરવામાં આવે ત્યારે એને ભ્રુકુટી મધ્ય સ્થાન ધ્યાન કહેવામાં આવે. એમાં નાસાગ્ર વિશે આપણે લખીએ. નિર્ગુણ ધ્યાનના પેટા પ્રકાર છે નાસાગ્ર ધ્યાન. તો આ ધ્યાનમાં નાકના અગ્રભાગ ઉપર આગળના ભાગ ઉપર દ્રષ્ટિ રાખીને ધ્યાન કરવામાં આવે. પછી સેકન્ડ પોઈન્ટ હતો આપણો ભ્રુકુટી. સંસ્કૃત શબ્દ છે ભ્રુકુટી મધ્ય. મધ્ય એટલે વચ્ચે, ભ્રુકુટી એટલે મેં તમને કીધું ને કે ભ્રમર વચ્ચેનો ભાગ એટલે ભ્રુકુટી કહેવાય. દ્રષ્ટિને ક્યાં રાખવાની છે? ભ્રમરોની મધ્યમાં. બંને ભ્રમરોની વચ્ચે રાખીને ધ્યાન કરવામાં આવે છે ભ્રુકુટી મધ્ય ધ્યાન. પછી છે મંત્ર જાપ દ્વારા એટલે મનમાં અથવા તો બોલીને ઓમ થી ધ્યાન કરતા કરતા ઓમનું ઉચ્ચારણ કરતા જવાનું, આંખો બંધ રાખવાની અને પદ્માસનની સ્થિતિમાં સુખાસનમાં બેસવાનું. એ રીતે ધ્યાન કરી શકે. મંત્ર જાપ ધ્યાન તો કઈ રીતે? નાસાગ્ર ઉપર દ્રષ્ટિ રાખી
રાખીને એટલે નાકના આગળના ભાગ ઉપર દ્રષ્ટિ રાખીને યોગ શ્વાસ પ્રવાસ, યોગ શ્વાસ પ્રવાસ, શ્વાસ લેવું છોડવું, શ્વાસ પ્રવાસ ની ક્રિયા સાથે આ ક્રિયા કરતા કરતા મંત્ર જાપ કરવાનો. નાસાગ્ર દ્રષ્ટિ રાખીને યોગ શ્વાસ પ્રશ્વાસની ક્રિયા સાથે મંત્ર જાપનું રટણ, મંત્ર જાપનું રટણ કરવાથી અથવા તો કરી રટણ કરવું જેને શું કહેવામાં આવે? મંત્ર જાપ. ધ્યાન કહેવામાં આવે. મંત્ર જાપ ધ્યાન થાય છે. ત્યાર પછી શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. શ્વાસ પ્રશ્વાસ ધ્યાન આપણે જોઈ રહ્યા છીએ નિર્ગુણ ધ્યાન. એના પેટા પ્રકારો જેમાં નાસાગ્ર ધ્યાન પ્રથમ છે, ભ્રુકુટી ધ્યાન. નાસાગ્ર ધ્યાનમાં નાકના અગ્રભાગ ઉપર એટલે આગળના ભાગ ઉપર અહીંયા ધ્યાન રાખીને એના ઉપર દ્રષ્ટિ કરીને ધ્યાન કરવાનું છે. પછી બીજું છે ભ્રુકુટી મધ્ય એટલે દ્રષ્ટિ છે બંને ભ્રમરોની વચ્ચે રાખીને. ત્યાર પછી છે મંત્ર જાપ એટલે જે નાક છે એના આગળના ભાગ ઉપર ધ્યાન કરીને મંત્રોના જાપથી ધ્યાન કરવું છે. શ્વાસ પ્રશ્વાસ ધ્યાનને શું કહેવાય કે મનને શ્વાસ પ્રશ્વાસ ઉપર સ્થિર રાખવાનું છે. શ્વાસ લીધો છોડ્યો, લીધો છોડ્યો એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો એને શું કહેશું? શ્વાસ પ્રશ્વાસ ધ્યાન. શ્વાસ પર સ્થિર કરીને તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. શ્વાસ પ્રશ્વાસ છે એને મનને શ્વાસ પ્રશ્વાસ સ્થિર કરીને તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. યોગમાં ધ્યાનનું સ્વરૂપ અને મહત્વ વિશે માહિતી મેળવીએ તો યોગનું બહિરંગ યોગ દ્વારા સાધકે ચિત્તની શુદ્ધિ કેળવી લીધી હોય ત્યારે અંતરંગ યોગમાં ધ્યાન શક્ય બને છે. ત્યારબાદ ધ્યાનમાં પરિપક્વતા આવી જાય તો સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. મેં કીધું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ, સીધે સીધું સમાધિની અવસ્થામાં પહોંચવું એ અઘરું છે. પહેલા તો તમામ મનના જે વિકારો હોય એને દૂર કરવાના હોય, મનની ચંચળતાને કાબૂમાં રાખવાની હોય, મનમાં આવતા સતત વિચારો જે છે એને સ્થિર કરીને મનને આપણા હાથમાં એની લગામ હોવી જોઈએ. ત્યારબાદ ધ્યાનમાં જ્યારે પરિપક્વતા આવી જાય, પરિપક્વતા ક્યારે આવે તો કે એનો સતત અભ્યાસ કરવાથી રેગ્યુલર વહેલા ઉઠીને એનો અભ્યાસ કરવામાં આવે. એકદમ શાંતિવાળી જગ્યાએ આસન પાથરીને બેસવાનું હોય છે અને ધ્યાન તમે રોજ રેગ્યુલર વહેલા કરો તો તમને એમાં ઘણા ફાયદાઓ થાય. તો ધ્યાનમાં જ્યારે પરિપક્વતા આવી જાય ત્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને. આપણે જાણીએ છીએ કે પહેલાના જે વર્ષો પુરાણા જે સાધુ મહાત્માઓ હતા એ જંગલમાં જઈને ધ્યાન કરતા. ધ્યાનમાંથી સમાધિની અવસ્થામાં આવી જાય તો એમને વરસાદ, ઠંડી, ગરમી એને કોઈ અનુભવ થાય નહીં. એટલે એકદમ સમાધિની અવસ્થામાં વર્ષોથી એ ધ્યાનમાં એકદમ મગ્ન બેઠા, એને ખબર પણ ન પડે. એના આસપાસમાંથી ઘણી આટલી ઋતુઓ બદલાઈ જાય. આપણે ઘણી વાર ટીવીમાં એને જોઈએ છીએ તો એ લોકોનું ધ્યાન એવું હતું કે સમાધિ અવસ્થામાં જતા રહ્યા હોય, વર્ષોથી ઈશ્વરનું ધ્યાન ધરતા હોય. એટલે ધ્યાનમાં જ્યારે પરિપક્વ બની જાય ત્યારે સમાધિની અવસ્થા પ્રાપ્ત કરવી સરળ બને છે. ધ્યાન દ્વારા સાધકે ચિત્તની નિર્વિચાર એટલે વિચાર રહિત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જ્યારે ધ્યાતા એટલે ધ્યાતા means કે ધ્યાન કરનાર,
નો લોપ થઈ ધ્યેય જેના પર ધ્યાન કરવાનું છે તે વિષય. ધ્યેય કયું? તો કે જેના ઉપર તમે ધ્યાન કરો છો એ વિષય. અને ધ્યાન પ્રક્રિયા જ રહે તે સ્થિતિ ધ્યાન છે. માત્ર તમે જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરેલું છે એના ઉપર જ તમારું ધ્યાન રહે અને એક પણ વિચાર મગજમાં આવે નહીં, મગજ બીજે ક્યાંય દોડે નહીં. ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે ધ્યાન કહેવામાં આવે ને, એટલે ક્યાંય પણ જે ચિત્ત છે મન છે આપણું ક્યાંય ના રહેતા. જેને ધ્યેયની આપણે પ્રાપ્તિ કરવી છે એટલે કે જેના ઉપર આપણે ફોકસ કરેલું છે, ધ્યાન કરેલું છે એના ઉપર તમે નિરંતર ધ્યાન કરતા રહો તો એને આ સ્થિતિને ધ્યાનની સ્થિતિ કહે છે. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના એ ધ્યાન યોગના નામે પણ ઓળખાય છે. ભગવદ ગીતાના અધ્યાય 6 માં ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું તેની આખી સમજૂતી છે એ આપેલી છે. ભગવદ ગીતાના અધ્યાય 6 માં ચિત્તને સ્થિર કરી ઇન્દ્રિયો એટલે કામ, ક્રોધ, લોભ, મોહ જે આપણી ઇન્દ્રિયો છે તેને તેના તમામ વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે. હું કોણ છું એનું ભાન આપણને સતત ધ્યાન કરવાથી થાય. મેં જે તમને કીધું એમ શરીર નાશવંત છે પણ વ્યક્તિનું જે આત્મા છે આપણે કહીએ ને કે ધ્યાન કરો શું થાય તો કે આત્માનો પરમાત્મા સાથે મિલન. પરમાત્મા એટલે પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્વર સાથેનું મિલન. આપણે એક આત્મા છીએ. શરીર છે શું છે તો કે આપણું એક ઘર છે, આત્માનું ઘર છે શરીર. એટલે આત્મા છે એ ઘર બદલે છે ને. આપણે મૃત્યુ બાદ શરીરને બાળ દેવામાં આવે પણ જે આત્મા છે અજર અમર છે, ક્યારેય મળતો નથી. તો એવું આપણને ક્યારે ભાન આવે તો કે ધ્યાન કરવાથી. હું કોણ છું તો કે હું એક આત્મા છું. બાકી શરીર છે એ તો નાશવંત છે, એ નાશ પામવાનું છે. આત્મા છે એ શરીર બદલે છે. એકવારમાં મનુષ્ય મૃત્યુ પામે તો એને બાળી દેવામાં આવે એટલે એનું શરીર નાશવંત છે પણ એનો અંદરનો આત્મા છે એ અજર અમર છે. એવું સતત ધ્યાનના અભ્યાસ દ્વારા આપણે કોણ છીએ એનો આપણને ભાન થાય. તો ચિત્તને સ્થિર કરી મેં તમને કીધું આગળ વધીએ. ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત કરી યોગી એકાંતમાં રહી સતત આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરે તો આ એક ધ્યાન થયું. પવિત્ર સ્થાનમાં બેસી મન શાંત કરી શુદ્ધ હવાની અવર જવર હોય ત્યાં આસન પાથરી સ્થિર બેસીને મનને સ્થિર કરી આત્મા શુદ્ધિ માટે ધ્યાન ધરવું જોઈએ. સતત ધ્યાન કરી શકાતું નથી પરંતુ સહજ રીતે થાય છે અને નિયમિત ધ્યાનના અભ્યાસથી વૈરાગ્ય તથા ઈશ્વર ભક્તિ દ્વારા સાધક મનની ચંચળતાને દૂર કરી શકે છે. હવે ધ્યાન કરવાથી એના ફાયદા શું છે? ઘણા બધા ફાયદા છે. આપણે જોઈએ ઓમકારનું ઉચ્ચારણ કરવાથી મંત્ર જાપ ધ્યાન શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ સક્ષમ બને છે. ત્યાર પછી શું થાય તો કે લોહી પરિભ્રમણ આપણું બધે, પાચન શક્તિ આપણી સારી બને, જ્ઞાન તંતુની કાર્યક્ષમતામાં વધારો થાય. પછી આપણા નેગેટિવિટી ધારણા વખતે મેં તમને કીધું ને કે નેગેટિવ વિચારો આપણા મગજમાં આવતા હોય, આપણી અંદર નેગેટિવિટી હોય એ સમગ્ર દૂર થાય. રોજ ધ્યાનનો અભ્યાસ કરીએ વારંવાર. હું ક્લાસરૂમમાં પણ કહેતી હોઉં છું કે ધ્યાન છે એ વહેલા ઉઠીને રોજ એ કરવું જોઈએ. નકારાત્મક વિચારો દૂર થાય, નિમ્ન માનસિક અવસ્થા દૂર કરી શકાય છે. ધ્યાનથી શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એકદમ સરળ બને છે, જેમાં બીજા રોગોમાં પણ ફાયદો થાય. તો કે કેવા રોગ? તો કે અસ્થમા, વાયાદી, ઘણા લોકોને વાયા આવે ને ગમે ત્યાં પડી જાય, અસ્થમા છે. પછી ભૂલકણા પણ આપણે વારંવાર ભૂલી જતા હોય. ખાસ કરીને આપણે ઘણીવાર જોઈએ તો લેડીઝે તો ફ્રીજ ખોલીને ત્યાં આગળ ઉભા રહે પછી ખબર ન પડે કે લેવા શું આવી જાય. ઘણીવાર એવું થાય કે એટલી વારમાં ભૂલાઈ જાય. બહાર લેવા નીકળ્યા હોય તો એવું થાય કે બે વસ્તુ યાદ આવે ને બીજી આપણે 3 છે એ ભૂલી જાય. તો ભૂલકણાપણાનો જે આપણો છે માનો સહજ સ્વભાવ છે પણ એમાં આપણે સુધારો કરી શકીએ જો રેગ્યુલર ધ્યાન કરવામાં આવે તો. ભૂલકણાપણા જેવા રોગોમાં પણ રાહત થાય છે. અસ્થમા, વાયવ્ય આ બધામાં પણ રાહત થાય છે. મનમાં અકારણ પ્રસન્નતા, મુખ પર સ્મિત, સ્વભાવની સૌમ્યતા ધ્યાનથી પ્રાપ્ત કરી શકાય છે.
શારીરિક રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે તથા નવા રોગોને આવતા રોકે છે. કેટલા બધા ફાયદા છે. તો રોજ છે એ યોગ ધ્યાનને આપણે આપણા જીવનમાં અપનાવવું જોઈએ. યાદશક્તિ તથા એકાગ્રતા વધે છે. આ તો વારંવાર આવી ગયું. મન પર નિયંત્રણ આવે છે. ત્યાર પછી છે અભ્યાસી નીડર બને છે તથા દ્રઢ મનોબળ વાળો બને છે. નીડર બની જાય, કોઈનાથી ડરે નહીં, દ્રઢ મનોબળ વાળો બની જાય. તો સેલ્ફ કોન્ફિડન્સ પોતાનામાં ભરપૂર આવી જાય. ગમે ત્યારે ગમે ત્યાં સ્ટેજ ઉપર બોલવાનું હોય, પોતાની ક્યાંય રજૂઆત કરવાની હોય, તો આવો વ્યક્તિ જે છે રેગ્યુલર ધ્યાન કરનાર એ માં સેલ્ફ કોન્ફિડન્સ એટલો બધો હોય અને પોતે નીડર પણ હોય. એટલે કહેવાય કે રમત-ગમત, યોગ, શારીરિક શિક્ષણ થી નીડર વ્યક્તિ તો બને પણ પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ વધે, તેમજ લીડરશિપ કરી શકે, ક્યાંય પણ પોતે લીડરશિપ કરી શકે. આવા તમામ ગુણો છે એ એક સ્પોર્ટ્સ પર્સનમાં પણ હોય. એટલે શારીરિક શિક્ષણ છે એ આપણા જીવન માટે કેટલું બધું મહત્વનું છે. ખરેખર આપણે એને એકદમ હલકામાં લેતા હોય કે ભાઈ હળવો વિષય, પણ એને તમે જોજો ફોરેન કન્ટ્રીમાં રમત-ગમતને કેટલું બધું મહત્વ આપવામાં આવે છે. તો એ લોકો એમનામાં જ નથી આપતા. તો આપણે એના ફાયદાઓ વિશે આપણે વધુને વધુ જાણવું જોઈએ અને એને આપણા જીવનમાં કોઈને કોઈ રીતે હંમેશા અપનાવવું જોઈએ. સાધક આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ આગળ વધે છે. આધ્યાત્મિક માર્ગ એટલે ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વરને સમજવાની, કીધું ને આત્માનું પરમાત્મા સાથેનું મિલન જે થાય એમાં આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ સરળતાથી આગળ વધી શકે છે રેગ્યુલર ધ્યાન કરવા વાળો વ્યક્તિ. પછી છે તથા ઈશ્વર પ્રાપ્તિ દ્વારે આવીને ઉભો રહે છે. ઈશ્વર પ્રાપ્તિના જે દ્વાર છે ત્યાં આવીને ઉભો રહે છે. આમ ધ્યાનથી સુખ, શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થાય છે. જીવન શું છે તેને જાણી શકાય છે અને માણી પણ શકાય છે. તો આટલા આપણે ધ્યાનના ફાયદા વિશે જોયું, એના પ્રકારો, પેટા પ્રકારો વિશે જોયા. નિર્ગુણ ધ્યાન, સગુણ ધ્યાન, એના પેટા પ્રકારો જોયા. સગુણ ધ્યાનના પેટા પ્રકારો કેટલા હતા? તો પાદસ્થ ધ્યાન એટલે ચરણ કમલોનું ધ્યાન છે. પછી રૂપસ્થ ધ્યાન, ઈશ્વરના રૂપનું ધ્યાન કરવું. ત્યાર પછી નખાગ્ર ધ્યાન, એને આપણે જોયું કે અંગૂઠા ઉપર બંને કુંભક કરી બંને આંગળીઓને પરસ્પર ભેળવીને અંગૂઠાને એકબીજાની સમાંતર રાખવાનું છે અને એના ઉપર ધ્યાન કરવાનું છે. પછી નિર્ગુણ ધ્યાનના આપણે પ્રકારો 4 જોયા. એમાં નાસાગ્ર ધ્યાન, નાકની અગ્રભાગ જે છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું. પછી ભ્રુકુટી મધ્ય ધ્યાન. ત્રીજું છે મંત્ર જાપ ધ્યાન, ઈશ્વરના મંત્રોનું જાપ કરતા જવાનું અને એ રીતે ધ્યાન કરવાનું. ભ્રુકુટી મધ્ય ધ્યાન મેં તમને કીધું કે ભ્રમરો, આંખની જે 2 ભ્રમરો છે એની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું. ત્રીજું છે મંત્ર જાપ ધ્યાન, શ્વાસ પ્રવાસ, શ્વાસને છોડવો, લેવો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. તો આપણે એના ફાયદા વિશેની માહિતી મેળવી. તો અહીંયા ધ્યાન જે છે પોઈન્ટ આપણા અંતરંગ ધ્યાનના આપણે જો અષ્ટાંગ યોગના અંતરંગ અંગોમાં આપણે ધારણા ધ્યાન વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ સમાધિ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાધિને રાખી અહીંયા સુધી આજે અટકીએ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાધિની અવસ્થામાં એના પ્રકારો વિશે જોઈશું. એટલે સંપૂર્ણ અષ્ટાંગ યોગના અંતરંગ અંગો જે આપણો પ્રથમ પાઠ છે એને આપણે પૂર્ણ કરશું. તો અત્યારે આપણે અહીંયા સુધી અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાધિ તરફ આગળ વધીશું. ત્યાં સુધી આવજો.